દાહોદ શહેરમાં ચોથા વર્ષે શિવ કી સવારીનું આયોજન। શિવરાત્રિ પર્વ નિમિત્તે દાહોદના ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી શિવજી કી સવારીનો પ્રારંભ થયો હતો, જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના અગ્રણીઓએ ભગવાન શિવની આરતી ઉતારી રથને દોરડાથી ખેંચી શિવ કી સવારીનો પ્રારંભ કરાયો હતો। ચોથા વર્ષે નીકળેલી યાત્રામાં અમરનાથ મંદિરની આબેહૂબ ઝાંખી તૈયાર કરાઈ હતી, જેમાં બરફનો શિવલિંગ તૈયાર કરાયો હતો। આ સિવાય શિવ તાંડવ, શિવ પાર્વતીનો અવતાર, ભસ્મ રવૈયા, ડમરૂ, તાલ જેવી વિવિધ ઝાંખીઓ અને નૃત્ય મંડળીઓએ અને કરાટે કરતબોએ આકર્ષણ જમાવ્યું હતું। શિવ કી સવારી નીકળતા જ દાહોદના રાજમાર્ગો ઉપર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યો હતો। નગરચર્યાએ ભગવાન શિવ નીકળ્યા ત્યારે ઘર આંગણે પધારેલા ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મંદિરથી યાત્રાની શરૂઆત થઈ હતી, જે બિરસા મુંડા સર્કલ, નગરપાલિકા MG રોડ સહિતના વિસ્તારોમાં થઈ પરત મંદિરે પહોંચી હતી, જ્યાં ભક્તોએ ભંડારામાં પ્રસાદીનો પણ લાભ લીધો હતો। હર મહાદેવ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી દર વર્ષેની જેમ આ વર્ષે બી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને ભવ્ય શોભાયાત્રા નીકળે છે। આ ચોથું વર્ષ છે ભવ્ય શોભાયાત્રાનું અને વિવિધ પ્રકારની અમરનાથની ઝાંખી, ખેલૈયા, મુખ્ય રથ, પછી ડમરૂ તાલ, શિવ પાર્વતી, ભસ્મ રમૈયા અને વગેરે વગેરે ઝાંખીઓનું આયોજન કરેલ છે। હર હર મહાદેવ। નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ગોધરા રોડથી ચોથી શિવયાત્રાનું પ્રારંભ થઈ જવા રહ્યું છે। આ ચોથી શિવયાત્રા છે। આમાં ખૂબ જ આકર્ષણ ઝાંકીઓ છે, જેમાં ડમરૂ તાલ, ભસ્મ રમૈયા, વરાહ અવતાર એવી ખૂબ જ આકર્ષક રેલીઓ અહીંયાથી નીકળવાની છે। શ્રદ્ધાળુઓ ભેગા થઈ ગયા છે। આ ચોથી શિવયાત્રા છે। શિવ ભક્તો અહીંયા બધા પધારે અને આ યાત્રાને સફળ બનાવે। હર હર મહાદેવ।